નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાની મહુવાની ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો વોર્ડ નંબર 1, 2 અને 3ના પાયાના પ્રશ્નો ઉકેલવા માટે ભેદભાવ અને રાજકીય વેરભાવના રાખતા હોવાનો આક્ષેપ આજ રોજ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતા સમગ્ર શહેરની અંદર ભાજપ શાસકોની દાનત અને આવડતનો એક ઉત્તમ અને તાજો નમૂનો સામે આવ્યો છે। મહુવા શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3માં રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજ અને સફાઈ જેવા પાયાના પ્રશ્નો અંગે પણ નગરપાલિકામાં સ્થાનિક નગરસેવકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ આ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો લાવી શકેલ નથી અને રાજકીય વેરભાવના રાખતી હોવાની પણ સ્થાનિક નગરસેવકો આક્ષેપો કરી રહ્યા છે। તેમજ આ સમગ્ર વહીવટથી લોકો પણ ત્રાસી ગયા હોય ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારનું પરિણામ આ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો રાજકીય વેરભાવનાને લઈને કરવામાં નથી આવતી તેવી પણ વસવસો અને આક્ષેપ સ્થાનિક નગરસેવકો કરી રહ્યા છે। ત્યારે આજ રોજ આ સમગ્ર ઘટના અને બાબતોને લઈ વિરોધ પક્ષના નગરસેવકો દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી એટલે કે ચીફ ઓફિસરને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને આક્રમક મુદ્રામાં જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તાર કે જે લઘુમતી અને પછાત વિસ્તારોમાં હોય જેમાં અમુક કર્મચારીઓ દ્વારા ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવતું હોવાનું પણ સ્થાનિક નગરસેવકો દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈ મહુવા શહેરની અંદર ભાજપ શાસિત નગરપાલિકાની અને તેના કહેવાતા અમુક કર્મચારીઓની ભેદભાવપૂર્ણ વર્તન પણ સામે આવતા સમગ્ર શહેરની અંદર ભાજપ શાસિત નગરપાલિકા અને આવા કહેવાતા કર્મચારીઓની દાનત અને આવડતનો એક ભેદભાવપૂર્ણ નમૂનો સામે આવતા સમગ્ર લોકો હવે આ સમગ્ર બાબતે તાજેતરમાં જ બનેલા આ બનાવને લઈ અને લોકો હવે જન આંદોલનના માર્ગ તરફ પણ વળે તો નવાય નહીં, પરંતુ મહુવા નગરપાલિકામાં વોર્ડ નંબર 1, 2, 3 જે વિરોધ પક્ષના સભ્યો ચૂંટાયેલા હોય તેમાં ભેદભાવ અને રાજકીય કિનાખોરી રાખતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવેલ છે અને આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવતા હવે જોવું રહ્યું કે નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે હવે આગળની કાર્યવાહી શું કરે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।